જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે અધિક માસ કે જેને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું છે, જે આ વખતે 2026 જ્યેષ્ઠ માસમાં 17મી રવિવારથી શરૂ થઈને 15 જૂન સોમવાર સુધી ચાલવાનો છે. આ માસમાં 33 દિવેટનું દીપદાન કેવી રીતે કરવું, દીપદાન માટે દિવેટ એટલે કે બાતી કેવી રીતે બનાવવી ને દીપદાન ક્યાં કરવું, શું મનાય છે, આ બધું જ જાણીશું. તો માહિતી સારી લાગે તો લાઈક કરજો ને મિત્ર પરિવારમાં શેર પણ કરજો અને આવી ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પણ રાખી લેજો. તો મિત્રો, આ પુરુષોત્તમ માસ જે પહેલા મળ માસ તરીકે ઓળખાતો હતો, પણ બાદમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેને સર્વશ્રેષ્ઠ માસની ઓળખ અપાવી છે. આ અધિક માસ પરાપૂર્વે મળરૂપ દોષિત અને અસ્પૃશ્ય લેવાઈને નિંદાને પામ્યો હતો. આખરે મળ માસે ભગવાન વિષ્ણુ પાસે રક્ષણ માંગ્યું. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે સ્વામીથી રહિત પુત્ર, તું શોક ન કર, તું મારી સાથે મુનિવર્યોની પણ દુર્લભ એવા ગૌલોકમાં ચાલ. ત્યાં નિર્ગુણ અને નિત્ય શરીરવાળા ભગવાન શ્રી કૃષ્ણ તારું દુઃખ દૂર કરશે. આમ કહી ભગવાન વિષ્ણુ અધિક માસની સાથે રજોગુણથી રહિત ગૌલોકમાં ગયા ને શ્રી કૃષ્ણને સૂર્યની સંક્રાંતિથી રહિત એવા આ અધિક માસની ઓળખ આપીને કહ્યું કે હે પ્રભુ, તિરસ્કૃત થયેલા આ અધિક માસનું દુઃખ આપે જ દૂર કરવાનો છે. એનો જગતમાં અનાદર થયો છે, માટે આપ તેના અધિષ્ઠાતા દેવ બનવાનો અનુગ્રહ કરો. અને ભગવાન શ્રી કૃષ્ણ તો જગતમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ હતા. તેથી જ તેમણે કહ્યું, વત્સ, હવેથી તું પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. સાથે એમ પણ કહ્યું, આ પવિત્ર માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પરમ પવિત્ર માસ પણ ગણાશે. અધિક માસમાં કરેલા ધર્મ, ધ્યાન, જપ, તપ, દાન, પુણ્ય, ઉપવાસ, એકટાણા અને વિધિપૂર્વકની પૂજા મનુષ્યને અતિ ઉત્તમ ફળ આપનારા નીવડશે. ભગવાને આ માસને વરદાન આપ્યું કે જે કોઈ શ્રદ્ધાભાવથી આ માસનું સેવન કરશે, ભાવપૂર્વક પાલન કરશે, તેને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. તેથી જ આ માસમાં ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતું નાનામાં નાનું કાર્ય પણ વ્યક્તિને અનંત ગણું ફળ પ્રદાન કરે છે. નિત્ય નૈમિતિક કાર્યો, ધાર્મિક કાર્યો, વ્રત, જપ, તપ, તીર્થ, હરિકીર્તન, પૂજન, અર્ચન, ઉપવાસ, એકટાણા, ધારણા, પારણા વગેરે શ્રદ્ધાપૂર્વક કરવાથી ભક્તોને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આગળ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે આ પુરુષોત્તમ માસ સર્વ સાધનોથી શ્રેષ્ઠ અને સર્વ કામનાઓની સિદ્ધિ આપનારું બનશે. તેનો હું સ્વામી છું અને મેં જે પ્રતિષ્ઠા કરીને મારું પુરુષોત્તમ નામ તેને બક્ષ્યું છે. આથી હું મારા ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. આથી જે પણ ભક્ત આ પુરુષોત્તમ માસનું નિયમપૂર્વક પાલન કરશે, તેવા હું મારા ભક્તોની સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરીશ. જે મૂર્ખ માણસો આ અધિક માસને મળમાસ કહીને નિંદા કરશે અને જેઓ ધર્મનું આચરણ કરશે નહીં, તે સર્વકુંભી પાપ નર્કને પામશે. જે સદભાગી અને ધર્મશીલ સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે અને અખંડ સૌભાગ્ય માટે અધિક માસમાં સ્નાન, દાન, ધ્યાન અને પૂજન કરશે, તેમને હું સંતતિ, સંપત્તિ, સુખ અને સૌભાગ્ય આપીશ. જે સુહાસિની સ્ત્રીઓના આ અધિક માસ એળી જશે, તેમને પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. આવી સ્ત્રીઓને પુત્ર, ભાઈ, બહેન વગેરેનું પારિવારિક સુખ દુર્લભ બનશે. આથી સૌ કોઈએ નિષ્ઠાપૂર્વક સ્નાન, પૂજન, જપ અને દાન આ માસમાં કરવું જોઈએ. તેથી જ હિન્દુ ધર્મમાં અધિક માસને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવ્યો છે. કહેવાય છે કે આ મહિનામાં કરેલું નાનું દાન પણ અક્ષય પુણ્ય પ્રદાયની બની જાય છે. અને ત્યારથી જ આ પ્રકારે પાવન પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અને મહિમા દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામ્યો. અને વિશેષ રૂપે આ પાવન માસમાં દીપદાનનું ઘણું મહત્વ છે. એમાંય અધિક માસ પુરુષોત્તમ માસમાં 33 દિવેટનું દાન કરવાનું અનેરું મહત્વ છે. આ દાન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને અક્ષય પુણ્ય મેળવવા માટે વિશેષ રૂપે કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે દીપદાન 33 વાટનું જ કેમ કરવું જોઈએ? તો પૌરાણિક માન્યતાઓ અનુસાર આપણી સંસ્કૃતિમાં 33 કોટી દેવી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. અધિક માસમાં દીપદાન કરવાનો અર્થ છે અંધકાર પર પ્રકાશનો જીત. જ્યારે આપણે 33 વાટ અથવા 33 દીવા પ્રગટાવીએ છીએ, ત્યારે તે સીધા 33 કોટી દેવી દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે. આ એક પ્રતિકાત્મક રીત છે બધી જ દિવ્ય શક્તિઓના આશીર્વાદ એક સાથે મેળવવાની. તેથી જ ચાલો ઝડપથી જાણી લઈએ કે આ 33 દિવેટનું દીપદાન કેવી રીતે કરાય છે, તેની સરળ વિધિ શું છે. અને તે માટે પહેલાં એ જાણી લઈએ કે દીપદાન માટે દિવેટ એટલે કે બાતી કઈ રીતે બનાવવી જોઈએ. તો જુઓ, આના માટે તમારે કુલ 33 દિવેટ બનાવવાની હોય છે. આ 33ની સંખ્યા અધિક માસના 33 દેવોની પ્રતીક છે. તેના માટે રૂ, કપાસ કે સૂતરના દોરાથી 33 અલગ અલગ નાની દિવેટ બનાવી લેવી. આ બધી 33 દિવેટને ભેગી કરી વણીને એક જ મોટી દિવેટ બનાવી લો. તેને 33 વાટનો દીવો કહેવામાં આવે છે. ત્યાર પછી શક્ય હોય તો કાંસાનું પાત્ર અથવા માટીનો દીવો લેવો.
જો તે ન હોય તો લોટનો દીવો પણ બનાવી શકાય. તેમાં વાટણી રાખી શુદ્ધ દેશી ઘીમાં બોળી દીપક તૈયાર કરવો. કેમ કે દીવામાં હંમેશા શુદ્ધ ગાયના ઘીનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. પરંતુ જો ઘી ન હોય તો બિલકુલ ચિંતા ન કરવી. સરસોનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. કેમ કે ભગવાન આપણી શ્રદ્ધા જુએ છે, સંપત્તિ નહીં. અને આમ પણ શક્તિ એટલી ભક્તિ કરવી જોઈએ. ઘીના દીવાથી જ ભગવાન પ્રસન્ન થાય. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના 56 ભોગ છોડીને વિદુરજીના ઘરે ભાજી ખાધી હતી. તેથી શક્તિ પ્રમાણે દીપદાન કરી શકાય છે. કોઈની દેખાદેખીએ તો ક્યારેય દાન ન કરવું જોઈએ. હવે દીવો પ્રગટાવતા પહેલાં તેને કુમકુમ, અક્ષત વગેરે પૂજન સામગ્રીથી તેનું પૂજન કરવું. ત્યાર પછી બધી જ વાટોને એકસાથે પ્રગટાવી આ અનંત ફળ આપનારું માનવામાં આવે છે. ને જો શક્ય હોય તો તમે 33 નાના દીવા અલગ અલગ પણ પ્રગટાવી શકો છો. આ દીપકનું દાન અધિક માસમાં કોઈ પણ દિવસે કરી શકાય છે. પરંતુ એકાદશી, પૂર્ણિમા, અમાસ અથવા વ્યતિપાત યોગના દિવસે કરવાનું વિશેષ ફળ મળે છે. હવે આ દીપદાન ક્યાં કરવું વિશેષ રૂપે ફળદાયી ગણાય છે તે પણ જાણી લઈએ. તો આ 33 બાતીનું દીપદાન ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં કરી શકાય છે. અધિક માસમાં તુલસી ક્યારા પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. અને ખુલ્લા આકાશ નીચે પણ દીપદાન કરી શકાય, જેને આકાશ દીપ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તે પિતૃઓને માર્ગ દર્શાવવા માટે કરવામાં આવે છે, જેથી પિતૃઓ પરમ ગતિ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી પવિત્ર નદીના તળાવના કિનારે પણ દીપદાન કરી શકાય છે. આ પ્રકારે વહેતા પાણી પાસે દીપદાન કરવાથી કહેવાય છે કે અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ને જો બહાર ન જઈ શકાય તો ઘરના મંદિરમાં પણ ઠાકોરજીની સામે કરેલું દીપદાન પણ એટલું જ પુણ્યપ્રદાયની માનવામાં આવે છે. હવે આ દીપદાન કેવી રીતે કરવું, તેની સરળ વિધિ શું છે એ વિશે પણ જાણી લઈએ. તો આપણે જે 33 વાટનો દીવો તૈયાર કર્યો છે તેને એક થાળીમાં મૂકી તેને પ્રગટાવી લેવો. ત્યાર પછી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું અને મનમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી ત્યારબાદ દીવાની આસપાસ 3 વાર જળની ચમચી ફેરવી આચમન કરી દેવતાઓને અર્પણ કરવું. અને હા, દીપદાનની સાથે 33 નંગ કોઈ પણ વસ્તુ જેમ કે 33 કેળા, 33 લાડુ, 33 માલપુઆઓ કે 33 રૂપિયા દાન આપવાનો પણ મહિમા છે. અધિકસ્ય સકલમ ફલમ એટલે કે અધિક માસમાં કરેલા મામૂલી દાનનું ફળ પણ અનંત ગણું મળે છે. અને હા, દીપદાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું. અને આ દીપદાન કોઈ બ્રાહ્મણને પણ આપી શકો છો અથવા મંદિરમાં પણ મૂકી શકાય છે. અધિક માસ આપણને શીખવે છે કે પ્રકાશ જ જીવન છે, પછી તે સરસોનો તેલનું હોય કે ઘીનું. મહત્વની વાત એ છે કે તમે જ્યોત દ્વારા તમારા અંદરના વિશ્વાસને પ્રગટાવી રહ્યા છો. અને આ જ્યોત તમને જીવનના સાચા માર્ગ પર ચલાવે છે અને અંતે ભગવાનને શરણ સુધી પહોંચાડે છે. તો આ વખતે મોડું ના કરો. 33 કોટી દેવી દેવતાના નામે એક દીવો જરૂર પ્રગટાવો અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું સ્વાગત કરો. જય શ્રી કૃષ્ણ.